ભરોસા પર આપણે બધું એ અમને એમ કીધું કે તમારી જે સેલેરી છે ને એ આટલી છે, એમાંથી ખાવા પીવાનું રહેવાનું બધું કંપની તમને પ્રોવાઈડ કરે. તો પછી અમે અહીંયા આવ્યા. અહીંયા આવીને અમને ખબર પડી કે ભાઈ આવું હબીબીવાળું હા ને આજે અમે આજે 2 દિવસ 3 દિવસ કરવા નીકળેલા છે ભાઈ. હા હવે આપણું પેરાડાઈઝ જેવું લાગતું છે ને. બાબુરાવ અત્યારે ગાડી શું ને તો ગાઈઝ અમે લોકો એમાં રખડપટ્ટી કરતા છે ને આ બાજુ ઓલ્ડ સિટીમાં ફરતા હતા. તો અમને લોકોને છે ને કંઈ શૂટિંગવાળું દેખાતું છે. તો આ જો અહીંયા સેટઅપ ચાલતો છે. કિશનને પહેલી વખત આપણે શૂટિંગ જોવાને એવું કદાચ મને તો એવું લાગે કે શૂટિંગ જ થવાનું છે. સો ગાઈઝ અમે લોકોએ પૂછ્યું કે અહીંયા શૂટિંગ છે કે એવું એમ. તો એમ કે હા શૂટિંગ ચાલતું છે અહીંયા. તો રમદાન આવતી છે ને એનું કંઈ શૂટિંગ છે અહીંયામાં. તો 5 વાગે આવીએ કિશનને. જો કોઈ બેકગ્રાઉન્ડમાં એમ તેમ હાથ બાથ હલાવવાના હોય ને એમ તેમ હોય ને લેતા હોય તો પછી અમે આવી ગયા એમ. હા ખાલી કૂદ્યા કરવાનું. એ લોકોનું પેલું અરબી સોંગમાં એને એમ કર્યા કરો. સમજ તો પડે નહીં આપણાને, પણ જોઈએ ભાઈ પહેલી વખત શૂટિંગ જોવા મળતું એ તો. અરે બધા પર 17 Pro Max ભાઈ. આજે લોડિંગ આપણે તો એટલી ગઈએ ચાલ. કિશને બહુ મસ્ત આવતો છે વ્યૂ ઓલા. હા તારો શાહરુખ ખાન જ લાગે ભાઈ. ભાઈ કેટલી ટ્રક છે જો આ એક ખબર નહીં બીજી 3 ટ્રક છે પાછળ પેલું આવતું છે. ગજબનું અહીંયા શૂટિંગ ચાલવાનું છે. એટલું છે કે ભાઈ અમે લોકો જે જગ્યા પર રહીએ ને ઓલ્ડ સિટીના નજીક અલસીફ દુબઈની નજીક, તો અમે લોકો જે દિવસે અમે રજા પાડીએ ને તો કશે ફરવા મળે નહીં મળે અમને, પણ છે ને અમે ખાલી એમ જ ટહેલવાળું બી નીકળીએ ને તો બી અમને એવું લાગે કે અમે ફરતા જ છે ભાઈ એમ. સુકૂન. હા એમ અમને એવું જ લાગે કે અમે કશે ફરવા જ આવેલા છે. એટલું કોઈ ચપ્પલ બપ્પલ પહેરીને એમ જ અમે ખાલી નોર્મલ જે આપણા ઘરે હોય ને આપણે કેમ નોર્મલ નીકળી ગઈએ ચાલવા સારું એમ જ ગાડી લઈને નીકળી ગઈએ તેમ અમે એમ જ ખાલી નોર્મલ આવી ગઈએ તો બી અમને એટલું બધું જોવા મળી જાય ને નવું. એ કેવું કે છે ને અમુક સિઝન પ્રમાણે એ લોકો ફ્લાવર્સ લગાવે. તો અત્યારે જો બધી જગ્યા આખા દુબઈમાં છે ને ટેસ્ટ કર્યું એ વસ્તુ કે પિંક કલર છે ને વ્હાઈટ કલર છે. બધી જગ્યાએ તને છે પિંક ને વ્હાઈટ જ જોવા મળે. હા પછી છે ને તે વધારે હજુ 4-5 મહિના પછી છે ને યલો કલરના લગાવી દે એ લોકો. એટલે એ લોકોનું છે ને એક ફ્લાવર્સ રોપવાના હોય ને તેમાં બી એ લોકોનો એક ચાર્ટ બનાવેલો હોય કે ભાઈ આ સિઝનમાં આ મહિનામાં આ ફૂલ ઉગાવવાના. એટલે એટલું નલ્લી વાતમાં એ લોકો નોટિસ કરે ને બહુ મેન્ટેન કરે એ વસ્તુમાં. તો આ રીતનું અમને છે ને એક્સપિરિયન્સ થતો છે અત્યારે દુબઈમાં કે આટલા 1 વર્ષ થઈ ગયો કે મોસ્ટલી આપણાને 1 વર્ષ જેવું થઈ જવાનું અમને. તો બહુ બધું જોયું દુબઈમાં, બહુ બધું નવું શીખવા મળ્યું ને એ જોતાં અત્યારે 1 વર્ષ કાં પતી ગયું અમને ખબર બી નહીં પડી. તો જોઈએ હવે એવું લાગતું છે કે ઇન્ડિયામાં મેં આવવા ને તો ઇન્ડિયાની યાદ તો બહુ આવે, પણ ઇન્ડિયામાં મેં કદાચ આવીએ ને તો દુબઈને બહુ મિસ કરું ભાઈ. તે બી મોસ્ટલી છે ને આ રોડ. હા ઓલ્ડ દુબઈને એટલું મિસ કરવાના છે ને અમે ભાઈ કે મીના બજાર છે, ઓલ્ડ દુબઈ છે, બર દુબઈ છે, બહુ મિસ કરું અમે. કેમ કે એમ જે આપણે ઇન્ડિયામાં મજા નહીં આવે ને તે મજા અમને અહીંયા આવતી છે. એ તો છે ને ભલે કામ બહુ કરવું પડે ભાઈ, પણ રજાના દિવસે જે એમ મજા આવે ને ફરવાની તે અલગ જ લેવલની હોય. હવે બોલ સેફટી જો ભાઈ આ કંઈ કન્સ્ટ્રક્શન ચાલતું છે. હા જો ઉપર બધાને હેલ્મેટ બધું જ એક ધૂળ બી નહીં પડવા દે અહીંયા. તો ગાઈસ જો મસ્ત અમે વાળ કપાવેલા છે તેવી પ્રાઇવેટમાં એકદમ. આ જો બેહેલા છે એ તો આપણે વિડીયો બનાવવા પૂરતું છે એમ. હા હવે આપણું પેરાડાઈઝ જેવું લાગતું છે ને. લોકોને આપણે વિડીયો નહીં ઉતારવા પડે નહીં તો એ લોકોને લાગે કે ભાઈ કઈ યુટ્યુબર મોટું બિલ ફાડે
બધું જ કરે ફેશિયલ વેશિયલ એમ તેમ પૂછે બી નહીં કે ઇન્જેક્ટમાં ડાયરેક્ટ ચોપડી જ દે ને પછી કહે તમને લોકોને કે 70 દિરહમ ને 80 દિરહમ થઈ ગયા એટલે અમે એડવાન્સમાં જ પૂછી લઈએ કે ભાઈ અમારે કંઈ નથી કરાવવું ખાલી બાલ બાલ જ કપાવા છે બસ અભિષેક ને હું મોકલ્યો હે પેલા કે લખાઈ દે થોડું કે ગોરો થઈ જાય એમ ને તેમ ને અભિષેક તો અભિષેક હું કે નહીં મારે ખાલી બાલ જ કપાવા છે બાબા કઈ નથી જો ગાઈઝ મસ્ત 5 દિરહમમાં આપણે હેર કટિંગ થઈ ગયા તો 5 દિરહમ એટલે આપણે કે 125 હે ને 125 માં આટલા કપાઈ ગયા ભાઈ આપણે એટલામાં પેલું પેરાડાઈઝમાં કપાઈ લે 150માં તો બાલ બાલ ધોઈ આપે મસ્ત અહીંયા પણ તો બી ચાલે વળી સસ્તામાં સસ્તું અહીંયા છે ને હેર કટિંગ 5 દિરહમમાં જ થાય તો એ જ અમે કટિંગ કરાવીએ દર મહિને જો મારા કરતાં વધારે ખર્ચો છે ને આ લોકોનો ભાઈ કે દાઢી કરાવવાની બાલ કરાવવાના પછી કિશનભાઈ તો પેલું બી કરાવે શું કરાવે તું ફેશિયલ હા હે ચશ્મા લે અલગ અલગ જો ભાઈ 2 વખત તો ફોન લઈ લીધા નવા નવો ફોન બતાવ નહીં ભાઈ આ જો આ એક ફોન લીધેલો તે બી નવો જ છે ને આ જો લીધો એમઆઈનો રેડમીનો ફોન લીધો નવો ભાઈ જ છાપતા છે અહીંયા તો અમે તો ખાલી બસ EMI જ ભરતા છે તો ગાઈઝ આઈ હોપ તમે લોકો મસ્ત હતો મેં બી એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું તો મસ્ત જતા છે અમે મસ્ત બધું પતાવી દીધું હેર કટિંગ વેટિંગ બધું તો તમને બતાવ્યું તેવું ત્યાં શૂટિંગવાળું કંઈ છે તો જોઈએ હવે કેવી શૂટિંગ છે શું છે તેમ જ જોવા જતા છે કે ચાલ આ ગાડી ઊભી રહી ગઈ આવી રીતે અહીંયા એકદમ ઓલ્ડ વધારે એજવાળા હોય કે એકદમ નાના છોકરા હોય ને એ લોકો બી રસ્તો એમ જ ક્રોસ કરી શકે ભાઈ આપણા જેવું નહીં મળે કે ભાઈ બીક લાગે કોઈ ઠોકી દે એવી રીતે કોઈ બી અહીંયા રસ્તો ક્રોસ કરી શકે ઓટોમેટિક ગમે એટલી કરોડની ગાડી હોય ને તો બી ઊભી રહી જાય તો ગાઈસ જો તમને આ રોડ દેખાય ને અત્યારે તો આ રોડ એ લોકોએ પેલા રોડ છે ને અમારી આંખની સામે 1 અઠવાડિયું કે 2 અઠવાડિયામાં જ બની ગયા બધા નવા તો એ લોકોનું કોઈ ઉદ્ઘાટન કરવા નહીં આવ્યું ભાઈ ટિફિન કાપવા આવ્યું કંઈ ફૂલ ચડાવવા આવ્યું એવું કોઈ કર્યું જ નહીં કે એ લોકોએ એ રીતે કરતું જ નથી કે ભાઈ ટાઈમ વેસ્ટ કરે ઉદ્ઘાટન કરવામાં બોલ કેટલા રોડ બની ગયા અમારા આંખના અંબે તેવી તરત જ બની જાય ઓન ધ રોડ પાછું ચાલુ રોડ તો કોઈ અહીંયા રિબિન કાપવા નહીં આવે કે આપણે ઢાઈલા કરવાનું ટાઈમ વેસ્ટ નહીં કરે લોકો હા ભાઈ એવું છે કે સ્ટ્રગલ બહુ કરવું પડે ને બધું જ છે પણ કેવું કે કામ કરતાં તમને સેલેરી બી એટલી એફોર્ડેબલ તો મળી જ જાય ભાવ તમને ફરવા બી મળી જાય હાથે ને હાથે એવું આપણે અહીંયા નથી આપણે અહીંયા સેલેરી બી ઓછી છે ને બસ ઘસાવ્યા કરો આપણી આખી જિંદગી ને EMI ભરતા રહો બસ અહીંયા એવું છે કે પૈસા બી એટલા નથી જેટલા કે અંધાધૂન જોઈએ આપણાને પણ તો બી છે ભાઈ કે સારું છે ઇન્ડિયા કરતાં થોડીક સેલેરી વધારે તમને મળી જાય જે આપણે અહીંયા જે આપણે અહીંયા છે ને 20,000-25,000 કમાતા બહુ વાર લાગે એ સ્ટેજ પર પહોંચતા તે અહીંયામાં તમે સ્ટાર્ટિંગ બેઝમાં તમારું ચાલુ થઈ જાય અહીંયા કોઈ જાતિ પ્રજાતિ જોવામાં નહીં આવે કાળું કે ધોરું હે કિશન અહીંયા કોઈ ભેદભાવ નહીં મળે હા મેં શીખ છો ઈસાઈ છો મોમેડન છો કે હિન્દુ છો બધા અહીંયા ફ્રીડમ બધાને ફ્રીડમ છે તમે હરો ફરો ખાવો પીવો બધી રીતે એન્જોય કરો બસ અહીંયાના છે ને કાયદા કાનૂનમાં થોડુંક હચવીને રહેવો ને એટલા કાયદા કાનૂન એટલા બી સ્ટ્રોંગ નહીં મળે કે તમને લોકોને જરી બી ફ્રીડમ જ નહીં મળે અહીંયા ફ્રીડમ જ ફ્રીડમ છે જો ભાઈ કેટલી જૂની વસ્તુ પડેલી છે અહીંયા હું કે ફોન બી છે ને અહીંયા હે હલો બાબુરાવ તો ગાઈઝ મસ્ત આજે છુટ્ટી પાડેલી હતી તેમ જ તમે જોયું તેમ અમે ફરતા હતા તો અહીંયા એમ જ મેં ને કિશન અમે બંને બેહેલા છે તો પેલો નહીં મેં બર્થડે પર બનાવેલો કે અમારા જોડે આ થયેલું તો બધાની બહુ બધી કોમેન્ટ આવેલી કે ભાઈ એવું તો હું થયેલું કેમ આવું થયું એમ તેમ તો
એટલું બધું ડિટેલમાં મેં અત્યારે બી તમને નહીં કહેવું, પણ એટલું કહી દઉં કે ભાઈ લોકોએ એમ બી કીધું કે પછી ગયેલો જ હું લેવા સારું એમ. તો મારું કહેવું એમ છે કે ભાઈ લાઈફમાં છે ને તે બધાની ભૂલ થાય ને મેં સ્વીકારું કે મારી ભૂલ થઈ કે મેં એક એજન્ટના થ્રુ અહીંયા આવ્યો, કારણ કે કોઈને ખબર નહીં હોય કે ફોરેન કન્ટ્રીમાં જવાનું છે તો કઈ રીતનું છે, શું છે, અહીંયા કોઈ આપણે ઓળખીતું નહીં હોય, કંઈ નહીં. તો એના ભરોસા પર આપણે બધું એ અમને એમ કીધું કે તમારી જે સેલેરી છે ને એ આટલી છે, એમાંથી ખાવા પીવાનું રહેવાનું બધું કંપની તમને પ્રોવાઈડ કરે એમ. તો પછી અમે અહીંયા આવ્યા, અહીંયા આવીને અમને ખબર પડી કે ભાઈ સેલેરી એટલી તો છે પણ એમાંથી ખાવા પીવાનું રહેવાનું બધું અમારે કાઢવાનું છે એમ. એટલે જે પૈસા અમારા જોડે જે બચવા જોઈએ ને એટલી અમાઉન્ટ નથી બચતી એમ. ઇન્ડિયામાં જે અમારી સેલેરી હતી તેનાથી તો બેટર જ છે અહીંયા, પણ કે જે પૈસા અમારા જોડે બચવા જોઈએ ને અમે જે વિચારેલું ને કે આટલા ટાઈમમાં આટલું અમે કવર કરી લેવું, જે EMI છે તે બધા નીકળી જાય, બધું થઈ જાય, આટલા પૈસા સેવિંગ થઈ જાય, એ નથી થતું એમ. તો મારો મતલબ છે કે ભાઈ જે બી એજન્ટના ચક્કરમાં પડે કે જે એજન્ટ બી ચાલ સમજી જાય કે એજન્ટનું બી કામ છે, એની બી ફેમિલી છે, એ બી કદાચ કંઈ વિચારીને જે બી એ લોકો બી કામ કરતા હોય, એ બી પોતાનો ટાઈમ આપણામાં કાઢતો હોય તો એ કમિશન લેવાનો જ છે. પણ તમે એટલી બધી કમિશન બી નહીં લેવો કે ભાઈ સાંભળેવાળાની હાલત જ ખરાબ થઈ જાય. તો અહીંયા અમે આવ્યા ને પછી અમને ખબર પડી કે ભાઈ આ લોકોએ બહુ હદ વગરનું કમિશન લીધેલું છે એમ. ને એ લોકોએ જે વસ્તુ કીધેલું ને તે વસ્તુ કંઈ થઈ નહીં. તો આપણે અહીંયા અત્યારે કોણ હતી પેલી નવસારીની ને તમે પેલી ઓસ્ટ્રેલિયાની પેલી એક લેડી હતી તેના જોડે બી આવું જ થયું. યુરોપ ગયેલી. હા યુરોપ કે ખબર નહીં કશે ગયેલી. તો લોકો મને બહુ બધા DM બી કરે કે ભાઈ મારે દુબઈ આવું છે. પણ મેં લોકોની મદદ એટલે નથી કરતો કેમ કે અત્યારે મેં જ પોતે કેપેબલ નહીં મળે ભાઈ એ વસ્તુને સારું કે મેં કોઈને બોલાવવું અહીંયા ને કાલ ઉઠીને કંઈ થાય તો પાછું તમે બધા એમ જ કહે કે ભાઈ અનુરાગભાઈને તું મેં તો આવેલો ને મારા જોડે આવું થયું. એટલે મેં અત્યારે એ ચક્કરમાં નથી પડતો એમ. તો જ્યારે મેં પોતે એકદમ સ્ટેબલ થઈ જાય, મને ખબર પડે કે ભાઈ આ છે વસ્તુ, તો બી મેં અમુકને રિપ્લાય આપી દેતો છે ને જે રિયાલિટી છે ને તે બધું કહી દેતો છે કે ભાઈ આ વસ્તુનો ખર્ચો થાય, તમે ઇન્ડિયામાં આટલી સેલેરી હોય તો પછી તમે આવતા જ નહીં. ને મેં તમને કહ્યું 30,000 થી 35,000 સેલેરી હોય ને ઇન્ડિયામાં કોઈ નહીં તો તમે દુબઈ આવતા જ નહીં ભાઈ. ધીમે ધીમે ગ્રોથ થાય તમારો, તમે ફેમિલી જોડે બી રહેતા છે, બધું તમારું હાથે છે. હવે છુટ્ટી થાય એટલે મસ્ત ઘરે જવાનું, ખાવા પીવાનું, ફેમિલી જોડે વાત કરવાનું અને સૂઈ જવાનું. આનાથી વધારે શું જોઈએ બોલ? અહીંયા બી તમારે એટલા જ બચવાના છે સ્ટાર્ટિંગમાં. ને તમારે એકદમ પૈસા કમાવો હોય દુબઈમાં તો હજુ બી તમારે 4-5 વર્ષ કાઢવા પડે અહીંયા, ત્યારે કહીને તમારું કંઈ સેવિંગ થાય. તો કિશનભાઈ તમારું શું કહેવું છે આ બારામાં? લોકો એમ કહે કે પછી હું લેવા મોટાઈ મારીને જતા રહ્યા દુબઈ એમ? હે બોલ ને જો તારું શું કહેવાનું છે એમ? હવે મારું તો કહેવાનું એટલું જ છે કે ભાઈ થાય માણસથી જ ભૂલ થાય ને ભૂલ થાય ને તો જ શીખવા મળે એમ. મેં તો એક્સેપ્ટ કરતો જ છે કે આ મારી ભૂલ છે કે મેં અહીંયા આવેલો, અને એટલું બી છે કે મેં અહીંયા આવ્યો પછી આટલું બધું ફર્યો, આટલું બધું એક્સપ્લોર કર્યું, તો આ વસ્તુ બી મને નહીં જોવા મળતી અગર કદાચ મેં નહીં આવતે તો. એટલે એક રીતે સારું બી છે, એક રીતે સારું બી છે ને આપણે સારું કે આટલું બધું ફર્યા, આપણે આટલું બધું જોયું, ઉપરથી વિડીયો એડિટ કરીને મેમરીઝ ક્રિએટ કરીને અમે લોકો આટલું બધું કર્યું. તો એક રીતે સારું બી છે ખરાબ બી છે. એટલે બધું જે તમે વસ્તુ વિચારતા હોય ને લાઈફમાં તે દર વખતે મળે ને એ જરૂરી નહીં મળે. ને જે મળેલું છે ને એને એક્સેપ્ટ કરીને ચાલ્યા કરવાનું. હવે જે અમારું લોસ થયેલું છે ને એને પૂરું કરવાનું અમે દમ તો રાખતા જ છે ને. એવું તો એ છે કે હાર જ માની લીધી. 6 જણા અમારા એજન્ટના થ્રુ 6 જણ આવેલા ને, 6 જણ આવેલા. એ લોકો કેટલા મહિના રહ્યા? 2-3 મહિના રહી અને જતા રહ્યા. હવે શું ફાયદો મને કે ત્યાં કે એને કેસ કરે, આ કરે તે કરે, લોસ તો તમારો જ છે ને. એના કરતાં તમે ગમે તેમ કરીને સર્વાઈવ કરતા અહીંયા નહીં કરતે ટીપે સર્વર તો ભરાતે. અમારા ઘરવાળાએ બી કીધું ભાઈ તમે લોકો આવી જાઓ, પણ નહીં ભાઈ ગમે તેમ કરીને કરવું હું અમે અહીંયા એકમાં ને કરતા જ હજુ બી 1 વર્ષ પૂરું થઈ ગયું અમારું બોલો અહીંયા. ધીમે ધીમે અમે કરતા છે. તો કોઈ બી દિવસ છે ને તે કોઈ માણસને તરત જ જજ નહીં કરી લેવાનો હોય. તો બસ આટલું જ મેં તમને કહેવા માગું. બાકી ધીમે ધીમે કંઈ ટોપિક નીકળે તો તમને મેં જણાવવા કઈ રીતનું છે શું છે. બાકી અત્યાર સુધી આટલું જ છે. તો ભાઈ કેટલા મસ્ત ડ્રેસ. પેલા આવું પહેરવાનું છે કિશનને એક દિવસ, આવું હબીબી વાળું. હા ને જતા પહેલા એક દિવસ એ લોકો અભિષેકભાઈને ફોન કરેલો ને અભિષેકભાઈ એકદમ ચકાચક તૈયાર થઈને આવેલા છે. તમને ઉપરથી નીચે સુધીને બતાવો ને કે નીચેનો ભાગ બહુ ખાસ છે આપણા વાળું. નહીં આજે આપણા અભિષેકભાઈ આવી ગયેલા છે.
આ છે ચશ્મા નવા લીધેલા તે હા શર્ટ પેન્ટ હવે આ عندي خوش فصلة يا اخي تفوز والله خوش رايك ચપ્પલ ફીફા વાળી ફૂટબોલ વાળી ફૂટબોલ અભિષેક ઉપરથી જોયે ને તો મને એમ લાગ્યું કે હા કેટલો તૈયાર થઈને નીચે ભરાઈ ગયા મમરા ભરાઈ અભિષેક બહુ તૈયાર થઈને આવ્યો તું અમારો રબાબ લાગતો છે એક સ્ટારબક્સ ની કોફી હે એક વાર તો કોફી પીવડાવી દેમ ને સ્ટારબક્સ ની એ ફાલતુ વસ્તુ મેં પીવડાવું નહીં કોઈ છે મેં બ્રાન્ડેડ પીએ ના કરતા મારા હાથનું જે બને તે બ્રાન્ડ હા ભાઈ અભિષેક ભાઈ બહુ મસ્ત જમવાનું બનાવે મોમોસો એ બી બનાવેલું છે ત્યાં લાગે મોમોસો આજે અમે આજે બહુ દિવસ પછી અમે 3 વાગે તો ફરવા નીકળેલા છે ભાઈ અભિષેક ભાઈ તમને કેવું લાગતું છે આજે બહુ દિવસ પછી આપણે આવી રીતે ફરતા છે તો કોઈ બેઠા ખવડાવે કે ના ફરવાનું આપણને બહુ મને ખબર નહીં તો તું એમ બી સોચમાં છે જ ને આ તારાનું બોલ્યો એ અમને ખબર હોય કે તને કામ કરવાનું ખબર એટલે તમને નહીં જો ભાઈ આ વિડીયો તમે અગર જોતા હોય ને તો અભિષેક ભાઈનું કહેવાનું છે કે ભલે લગ્ન થઈ ગયેલા ને બે પોયરાની છોકરી બે છોકરાની માં હોય ને તો બી ચાલે પણ પૈસા રહી હોવી જોઈએ તો આપણા અભિષેકભાઈ લગ્ન કરવા તૈયાર છે એ જમવાનું બી બનાવશે ઘર બી સાફ સફાઈ બી રાખશે જો આ ઉપર બનતું છે કઈ ઉપરના માળ તો સેફટી સારું કે તમે ચાલતા બી રહો તો તમને કંઈ થાય નહીં એમ ઉપરથી કંઈ પડી નહીં જાય તમારા ઉપર સાંઈ બાબાના દર્શન કરવા જતા સાંઈબાબાના દર્શન કરવા જતા તે મીના બજારમાં ફરતા છે રિંગ લેવાનું કેટલી બધી દુકાન ફરી રહી અત્યારે એક રિંગ લેવાનું અભિષેક તો ગાઈસ જો અમે અત્યારે આવેલા હતા તો બહુ બધી દુકાન ફરવા પછી અમને ફાઇનલી એક દુકાન મળી ગઈ છે તો કેટલી રિંગ થઈ ગઈ આ જો ગોલ્ડની 4 ગોલ્ડ છે એક સિલ્વર છે લીધેલી હવે હિસાબ કિતાબ ચાલતો છે કિશનભાઈ તમે કેટલી લીધી 2 મેં 3 લીધેલી છે લગન છે બેનના તો એ રીતે લીધેલી છે બજેટ એટલું બધું નથી ને તો બહુ બધી રિંગ લેવા જેવી હતી હજુ ને અહીંયા મમ્મા અમને એફોર્ડેબલ ભાઈ મળી ગયેલી છે તારો હું વિચાર લેવાનો मैं आवाज लेने जाओ बद्दू नहीं ये लेते हम लोग तब साइनिंग होता है फिर इसका नहीं होता ये ऐसा ही होता है ये तो डल ही ऐसे ही रहता है ऐसा ही रहता है 24 कैरेट हमेशा डल ज रही अच्छा 22 कैरेट करा मैंने तो थोड़ा साइनिंग आप 22 कैरेट लेंगे 22 कैरेट लेंगे तो उसकी शाइनिंग अलग रहेगी 20 लेंगे तो उसकी शाइनिंग 18 की शाइनिंग बिल्कुल अलग रहेगी ये 18 की शाइनिंग अच्छा एकदम ओरिजिनल है वो डल होता है मतलब डल होता है ये प्योर है नेचुरल है हाँ ये आप देखेंगे जो है ना इसमें 22 कैरेट लेने पहले लोग अंदर मिक्सिंग करे मिक्स करे बिल्कुल सॉफ्ट है ये विदाउट सोल्डिंग है ये पहन के जाते हैं ऐसे बिल्कुल सॉफ्ट है इसको ऐसे करोगे तो पूरा ये हो जाएगा बिल्कुल सॉफ्ट है तो ज्यादा वजन वाला 30 ग्राम का 3 तोला ओहो ऐसे पहन के जाते हैं जैसे यहाँ तक चढ़ा लिया उसको ज्यादा ऐसे नहीं करने पड़े अभी कस्टम वहाँ जैसे निकले बाहर तो वापस रख दो इतनी पहन के जाते हैं यार एक बंदा 200 ग्राम पहन के जाता है पहन के कितना लेके जा सकते हैं ऐसे नॉर्मल तो मेंस के लिए 20 ग्राम है वुमेन्स के लिए 40 ग्राम पहन के जाते हैं लोग हमको ये पहनना होगा ना तो हमको 10 साल निकलना पड़ेगा दुबई में तब जाके हम पहनेंगे अभी से ऐसा कुछ नहीं है यार तब जाके हमारा इतना सेविंग होगा तब जाके इतना तोला हम लोग ले पाएंगे ऐसा अनुराग तो 3 साल इयरिंग्स भी है इयरिंग्स देखते हैं आपको ये इयरिंग्स हैं सारी हमारे लड़के लिए इसके लिए नहीं अब हमारा बजट ही खत्म हो गया ये इयरिंग्स हैं इधर ये सारी इयरिंग्स हैं बढ़ाइएंगे सारी गिफ्ट देने के लिए अच्छी है हाँ गोल्ड प्लेटेड चलती है यार सब भाई બહુ નાઇસ માણસ મળી ગયેલા છે અમને ये है सारी फैंसी आइटम लड़की के लिए हाँ सब ये तो नमो लागे, धारा लागे। गर्ल्स के लिए है आपके लिए ऐसा सॉलिटर है અરે બુટ્ટી પહેરતા है भाई कान में है जो बाली मैंने तेरी ये तो मारवाड़ी लाग गए अभी रे हैं બધા ભાઈ બુટ્ટી ટ્રાય કરતા છે પિમ્પલ થી મોટો જો ને યાર
એમ કેવી દેખાય છે ठीक करती है तो मैंने- બજેટ બહુ હાઈ થઈ ગયેલું છે આપણું ઓકાતની બહાર થઈ જાય ભાઈ बोलना नहीं चाहिए मतलब वैसे રમઝાન આવટે હે ફાટી ને જાય. રમઝાન આવટે ને તેમાં જો એક દીરા મળી જાય ને તેમાં વસૂલ હા વસૂલ થઈ જાય રમઝાનમાં વસૂલ થઈ જાય જવાય એવા મેડમ ક્યાં સલામ વાલેકુમ હા સલામ વાલેકુમ હેપી નમ હા आप बिल होता है એટલે ટીપ મળી જાય કે એટલે મારું ભાઈ દુઃખ થતું છે सब अच्छा हो जाएगा ऐसा कुछ नहीं जरूर तारीख अभी फर्स्ट पहला साल ही है ना हाँ। सब अच्छा ही हो जाएगा बढ़िया आगे बढ़ोगे हमारी है पहली कमाई का पहला खर्चा अच्छा हाँ पहली बार हम लोगों ने कुछ लिया है दुबई में आज तक टी शर्ट तक नहीं लिया है अपने लिए भी नहीं। हमारे खुद के लिए कुछ नहीं लिया है लेकिन हम दूसरे के लिए ले रहे हैं सब। हाँ बोल और ये गिफ्ट में दिया है हमको भैया ने फ्री में કેવું લાગતું કિશનયા પહેલી સેલેરી નું તું એ પહેલું કઈ વસ્તુ લીધું લેવાનું બે ત્રણ વસ્તુ હા તો મારે બી બહુ બધું છે હજુ. पूरा वो चेंज करना પણ જે પહેલો એક્સપિરિયન્સ હોય તો બોલવાનું ને કે હા મસ્ત છે हाँ। ये देखो पैकिंग बैकिंग हो अरे जो गया मोबाइल से करता हूँ ना वो मोबाइल रूट पे है क्या नाम है भैया महेश नाम है मेरा महेश मिलके बहुत अच्छा लगा हमको बहुत थैंक अच्छी यू सर्विस दी आपने थैंक यू हाँ, और भी हमको बहुत लेना है तो आपसे ही हम लोग बिल्कुल आइएगा आपकी शॉप दो ही लेंगे चलो तो अभिषेक तो क्या लेगा वो तो ये लेगा क्या? 22 कैरेट की वो तो 24 कैरेट के बिना जाने ही वाला नहीं है घर पे मतलब वो 10 साल के बाद आने वाला है कभी भी आके लेके जाना हाँ। चलो कॉल करता हूँ इधर आ जाऊँगा તો બહુ થોડુંક સારું બી લાગતું છે નથી પેલું બહુ લેવા જેવું હતું પણ અમારેથી લેવાનું નથી અત્યારે કેમ કે બહુ જલ્દી જ આવી જવાના છે એક વર્ષમાં જ તો જોઈએ હવે હું લેવાનું ચોકલેટ બોકલેટ હવે ધીમે ધીમે લેતા જ અમે તો હજુ થોડોક ટાઈમ છે અમારા પર તો જેમ જેમ સેલેરી આવે ને તેમ થોડુંક થોડુંક લેવું અમે કેવું? હે जो है હા તો એવી છે કે હજુ કંઈ કન્ફર્મ જ નહીં મળે જવાનું નહીં જવાનું चल એના પહેલે જ ખર્ચો કરી લાગ્યો તો રિંગ બિંગ લેવાઈ ગયેલી છે 5000 हाँ। કેટલાનું થઈ ગયું ये महीने की सैलरी हमारी गई भाई हाँ આ મહિનાનું અમારું નહીં સેલેરી તો નહીં કહેવાય આ અમારી ટીપ ગઈ ઉપરની 2 મહિનાની ટીપ જતી રહી 2 મહિનાની ટીપ જતી રહી અભિષેક અમારી હવે જોઈએ બાકીનું હું ધીમે ધીમે લેવાય ને અભિષેક પહેલી વાત તો એ છે કે જવાનું કંઈ નક્કી નહીં મળે એના પહેલે જ આ પ્રી પ્લાનિંગ ચાલતી છે અમારી એમ તો જોઈએ પ્રી પ્લાનિંગ અમારી સક્સેસ જાય કે નહીં જાય વેચી દે હું પછી બીજું વેચે હું લેવાનું અને એ રાખી મૂકો એ જ અમે લોકો દૂરથી જોયું પણ ત્યાં અલાઉડ નહીં મળે વિડીયો કે ફોટો લેવાનો તો બી અમે થોડું ઘણું એમ નહીં થોડું ઘણું એમ ઉતારી લીધેલું છે ચૂપચાપ તો જોઈએ હવે બટલા વાય બાકી આ બાજુથી એકદમ મસ્ત દેખાતું છે એમ અભિષેકભાઈ કહેતા છે તો અમે જોઈ લઈએ સો ગાઈઝ આઈ હોપ તમને લોકોને આપણા સુરતી લેંગ્વેજમાં તમને અમારા વ્લોગ જોવાના ગમતા હશે તો મને કોમેન્ટમાં બતાવજો કે આ જ કન્ટિન્યુ રાખીએ આપણે કે પછી પાછું હિન્દી વર્ઝન લઈ આવીએ તો ટાઈમમાં હા. પણ બ્લોગ બનાવવાનું ચાલુ થોડા કરી હા દે. એક ખુશખબરી છે કે થોડા અભિષેક- ટાઈમ અમારા અભિષેક- અભિષેકભાઈ પણ પોતાની યુટ્યુબ ચેનલને લોન્ચ કરવા જઈ રહ્યા છે તો એમને બી બરાબર સપોર્ટ કરજો બીજું નજીક હા. थैंक यू તો થેન્ક યુ તમે આટલા સુધી તમે અમારો વિડીયો જોવા માટે પણ તો એવા જેવા નહીં આવે. બસ જોતા રહેજો આવા જ લેંગ્વેજમાં આપણા સુરતી લેંગ્વેજમાં નોર્મલ આપણે જે રીતે બધા જોડે વાત કરીએ છીએ એ જ રીતે મેં પણ તમારા જોડે વાત કરું છું તો મળીએ આવા જ નવા વ્લોગની સાથે ચલો ત્યાર સુધી મળીએ બાય બાય ગુડ નાઇટ ટેક કેર સી યુ